આમ ભલે કદાચ સભાનું સ્વરૂપ નાનું થયું હોય, પણ એટલું ચોક્કસ માનજો કે આપણે શ્રી શિક્ષાપત્રી અને આચાર્ય પદ સ્થાપનના પરિસરમાં બેઠા છીએ, માટે અત્યારે હાલમાં આપણે અક્ષરધામના મધ્યમાં બેઠા છીએ. અને એટલે જ આ માહોલ જામ્યો છે. મહારાજ એવું કહેતા કે કોઈ ભગવાનને પ્રસન્ન કરવા માટે, શ્રી હરિના ધર્મ ઉપદેશ પ્રમાણે, શ્રી હરિની રુચિ પ્રમાણે, શ્રી હરિના સિદ્ધાંત પ્રમાણે કોઈ કાર્ય કરે, એ કાર્યમાં મહારાજ અવશ્યપણે ભળે. આજના પ્રસંગે અમે કહેવા માંગીએ છીએ કે આમાં સાક્ષાત પ્રગટ પ્રમાણ શ્રી હરિ આ કાર્યમાં ભળ્યા છે. કેમ કે આપણે મહારાજે જે સર્વજીવના હિત માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે, એને ઉજવવા સારું ઉપસ્થિત થયા છે. અહીંયા સંપ્રદાયના તમામ અંગો અહીંયા ઉપસ્થિત છે. અહીંયા શાસ્ત્ર કહેતા શ્રી શિક્ષાપત્રીજી ઉપસ્થિત છે. અહીંયા મંદિર કહેતા વડતાલનું નવશિખરનું ગગનચુંબી મંદિર ઉપસ્થિત છે. એ મંદિરની અંદર દેવ વિરાજમાન છે અને આપ સૌને અમે સંબોધી રહ્યા છીએ. આચાર્ય વિરાજમાન છે અને સભાને વિશે મોટી સંખ્યામાં શ્રી હરિના પ્યારા લાડીલા સંતો ઉપસ્થિત છે અને બહુ મોટી સંખ્યામાં દેશ વિદેશથી પધારેલા ભાવિક ભક્તો ઉપસ્થિત છે. આને કહેવાય સંપૂર્ણ સળંગી સંપ્રદાય.